વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વાલિયા તાલુકાના અઘોરેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું. મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સતત 12 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક અવસરને વધાવવા કેન્દ્ર અને પ્રદેશ ભાજપાની કાર્ય યોજના અનુસાર સમગ્ર ભરૂચ જિલ્લામાં 12 વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તારના મંદિરોમાં ભાજપ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે ધારાસભ્ય રીતેશ વસાવાએ વાલિયા તાલુકાના તૃણા ગામ સ્થિત અઘોરેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી ઉતારી હતી. જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, બળવંતસિંહ ગોહિલ, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ મગન વસાવા, મહાનુભાવો, આગેવાનો, પદાધિકારીઓ અને પ્રજાજનોએ જોડાઈ વડાપ્રધાનના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય દીર્ઘાયુ માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ઝઘડિયા વિધાનસભાની અંદર વાલિયા તાલુકાની અંદર તૃણા ગામે અઘોરેશ્વર દાદાના મંદિરે આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજે એમના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે. એના ભાગરૂપે આજે એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મોદી સાહેબે આ દેશ માટે વિકાસલક્ષી કામ કર્યું છે. એની માટે અમે આજે મહાઆરતીનું એક આયોજન કર્યું છે અને અવિરત રીતે આ રીતના જ જનહિતમાં અને લોકહિતમાં કાર્ય કરે અને પરમ પિતા પરમાત્મા એમને ખૂબ સારી શક્તિ આપે, એમનું નિરોગી સ્વાસ્થ્ય રહે એવી અમે આજે સૌ સાથે મળીને પરમ પિતાને અમે પ્રાર્થના કરી છે.